નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સરકાર દ્વારા જે છે નવો અપડેટેશન, નવો નિયમ, નવો ફેરફાર જે છે કરવામાં આવ્યો છે. વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ મળવાનું છે. તો રેશન કાર્ડ, રેશન વિતરણ વ્યવસ્થાને લઈને જે છે સૌથી મોટી અપડેટ કરવામાં આવશે અને સાથે સાથે 5 બીજા પણ ફાયદા રેશન કાર્ડ ધારકોને થશે. તો તેના વિશેની માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌ પ્રથમ મિત્રો વાત કરીએ હવે વ્યક્તિ દીઠ મળશે 7 કિલો રાશન અથવા તો અનાજ. નવા નિયમ પ્રમાણે પાત્ર વ્યક્તિને મહિને 7 કિલો અનાજ મળશે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે એક જ પરિવાર માટે 35 કિલોની મહત્તમ મર્યાદા તો યથાવત રહેશે. એટલે કે જે અંત્યોદય અન્ન યોજનાનું જે કાર્ડ હોય છે એ લોકોને હાલમાં જે છે કાર્ડ દીઠ 35 કિલો અનાજ મળતું હોય છે, બરોબર છે. તો આ નિર્ણયનો મુખ્ય હેતુ જે છે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પૂરતું અનાજ અને પોષણ જે છે પહોંચાડવાનો છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે અંત્યોદય અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારમાં સભ્યોની સંખ્યા ગમે તેટલી હોય પરંતુ તેમને દર મહિને સીધું જે છે 35 કિલો અનાજ આપી દેવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે નવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાશનનું વિતરણ જે છે વ્યક્તિ દીઠ થવું જોઈએ. તો સરકારે હાલમાં જે છે એના માટેનો જે છે પ્રસ્તાવ મૂકેલો છે કે રાશનનું જે વિતરણ છે એ વ્યક્તિ દીઠ જવું જોઈએ. અંત્યોદય અન્ન યોજના અંતર્ગત જે છે કાર્ડ દીઠ અનાજ મળે છે, બરોબર છે. જો આ નવો નિયમ લાગુ થશે તો પરિવારમાં દરેક સભ્યોને જે છે 7 કિલો વ્યક્તિ દીઠ જે છે 7 કિલો અનાજ મળશે. જો કે અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં જે છે એક પરિવારને વધુમાં વધુ 35 કિલો અનાજ મળશે, તેથી વધુ નહીં. તો હવેથી જે છે જો આ પ્રસ્તાવ જે છે પસાર થઈ જશે તો તમે અંત્યોદય કાર્ડ ધારકો હોય, એપીએલ અથવા તો પીએચએચ કે બીપીએલ કોઈ પણ રેશન કાર્ડ ધારકો હોય તમને 35 કિલો સુધી અનાજ મળી શકે છે, બરોબર છે. તો વ્યક્તિ દીઠ તમને જે 2 કિલો ને 3 કિલો એ રીતના મળતું હોય છે, એટલે કે 5 કિલો જે મળતું હોય છે, તમે એપીએલ કાર્ડ અને જે છે બીપીએલ કાર્ડ ધારકો હોય તો એમાં જે છે તમને ટોટલ 5 કિલો જ મળતું હોય છે. તો હવે જે છે વ્યક્તિ દીઠ જે છે એમાં વધારો થઈ શકે છે આ નવા પ્રસ્તાવ બાદ. અને જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે 35 કિલો અનાજ મળે છે એમાં પણ જે છે ફેરફાર થઈ શકે છે. સરકારનું માનવું છે કે જૂની સિસ્ટમમાં થોડી અસમાનતા રહેલી છે. દાખલા તરીકે જો કોઈ પણ પરિવારમાં જે છે માત્ર 2 કે 3 સભ્યો હોય તો પણ તેને, અને જો એની પાસે જે છે અંત્યોદય કાર્ડ હોય તો એને જે છે 35 કિલો અનાજ મળે છે, બરોબર છે. જેનાથી તેમને વ્યક્તિ દીઠ વધુ રાશન મળી જાય છે. જ્યારે મોટાભાગના પરિવારના, જ્યારે મોટો પરિવાર હોય, સભ્યો વધુ હોય તો પણ વ્યક્તિ દીઠ જે છે અનાજ ઓછું મળવાના કારણે એ પરિવારને જે છે રાશન ઓછું મળે છે. આ અસંતુલનને દૂર કરવા અને બધાને એક સમાન રાશન મળી રહે એ માટે નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે, જેનાથી વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સંતુલિત બનશે. આ નવા નિયમથી એવા પરિવારને સૌથી વધુ લાભ થશે જેમના સભ્યોની સંખ્યા જે છે પરિવારની અંદર સભ્યોની સંખ્યા સૌથી વધુ હોય અને જેઓ આર્થિક રીતે નબળા છે. વ્યક્તિ દીઠ રાશન નક્કી થવાથી મોટા કુટુંબના દરેક સભ્યની જરૂરિયાતને યોગ્ય રીતે ધ્યાનમાં લઈ શકાશે. સરકારનો દાવો છે કે આનાથી ખરેખર જેમને જરૂર છે તેમના સુધી જે છે અનાજ પહોંચાડવાની પ્રક્રિયામાં મોટો સુધારો આવશે. કેન્દ્ર સરકારે આ નવા ડ્રાફ્ટ બિલ અંગે સામાન્ય નાગરિકો, નિષ્ણાંતો અને અન્ય સંબંધિત સંસ્થાઓ પાસેથી તેમના સૂચનો અને વાંધા મંગાવ્યા છે. જો તમે પણ આ અંગે કોઈ પણ અભિપ્રાય આપવા માંગતા હોય તો 13 જુલાઈ 2026 સુધીમાં સરકારને તમારી ટિપ્પણીઓ મોકલી શકો છો. લોકો તરફથી મળેલા સૂચનો અને પ્રતિસાદનો યોગ્ય અભ્યાસ કર્યા પછી જ ડ્રાફ્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને કાયદાકીય પ્રક્રિયા માટે આગળ વધારવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને સ્માર્ટ ગોડાઉન લોન્ચ, અનાજની ગુણવત્તા સુધરશે. તો હાલમાં જ થોડા સમય પહેલાં જે છે સાર્થક પીડીએસ જે છે મારફતે કેન્દ્ર સરકાર દ્વારા એમાં જે છે ફંડ ફાળવવામાં આવ્યું હતું અને એનાથી જે છે ડિજિટલાઇઝેશન જે રેશન વિતરણ વ્યવસ્થા છે એની અંતર્ગત જે છે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે એવું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તો એના અંતર્ગત તમે અહીંયા જોઈ શકો છો કે સ્માર્ટ ગોડાઉન લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી આ સ્માર્ટ ગોડાઉન જે છે લોન્ચ તો થયું છે પણ જેનાથી શું જે છે ફાયદો થશે, લોકોને શું ફાયદો થશે તેની વાત કરીએ તો જે અનાજ આવે છે એની ગુણવત્તામાં સુધારો થશે. રેશનના અનાજને લઈને 18 જૂનથી કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. ભારત સરકાર દેશની ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા માટે નવી દિલ્હીના ભારત મંડપમમાં સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ, એટલે કે સ્માર્ટ ગોડાઉન વેરહાઉસિંગ સિસ્ટમ જ્યાં અનાજનું સ્ટોરેજ થતું હોય એની શરૂઆત કરવા જઈ રહી છે. હવે
AI અને IoT વાળા આધુનિક સ્માર્ટ વેરહાઉસ લોન્ચ કરવામાં આવશે, જે રેશનના અનાજ સ્ટોરેજને ડિજિટલ રીતે સુરક્ષિત બનાવશે. ગોડાઉનમાં સેન્સર લગાવવામાં આવશે, જે તાપમાન, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ પર નજર રાખશે અને ગોડાઉનમાં ભેજ વધશે અથવા તો બીજા કોઈ પણ કારણોને લીધે, દાખલા તરીકે તાપમાન વધી ગયું હોય, ભેજ વધી ગયું હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હોય, તો અનાજને એના કારણે જે અસર થતી હોય તો ડાયરેક્ટ જે છે સિસ્ટમ તરત જ અધિકારીને તેની જાણ કરશે. તો એ પ્રકારની આખી સ્માર્ટ વેર હાઉસિંગની સિસ્ટમ જે છે જે લોન્ચ કરવામાં આવી છે, જેનાથી હવે અનાજની ગુણવત્તામાં સુધારો થશે અને લોકો સુધી, રેશન કાર્ડ ધારકો સુધી સારી ગુણવત્તાનું અનાજ પહોંચશે. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડને લઈને બીજી પણ એક અપડેટ તમે જોઈ શકો છો. એ મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની ઓફિશિયલ એક્સ હેન્ડલ એક્સ પોસ્ટ મુજબ પોસ્ટ કરવામાં આવી છે કે તમે જ્યારે રાશન લેવા જાઓ ત્યારે તમારે રસીદ અથવા તો પાવતી, જેને કહેવામાં આવે છે, અથવા તો પહોંચ સ્લીપ, તો એ તમારે ખાસ લેવી જોઈએ. એનું કારણ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો, राशन लेने के बाद रसीद लेना क्यों ज़रूरी। रसीद में आपके द्वारा राशन की पूरी जानकारी दर्ज होती है, એટલે કે તમારા દ્વારા જે લેવામાં આવેલું રાશન હોય એનો જથ્થો, તમે કેટલો જથ્થો લીધો છે, એનો ભાવ શું છે, બરાબર, તમને ફ્રીમાં મળ્યું છે અથવા તો તમે જે દાળ ને એવું જે લ્યો છો, ચણા લ્યો છો, તો એ તમને કેટલામાં મળેલું છે, તો એ વિગત જે છે એની અંદર રસીદની અંદર હોય છે. इससे आप जांच सकते हैं कि आपको आपका पूरा राशन मिला है या નહીં, બરોબર. તો એના દ્વારા તમને એટલી ખબર પડે કે તમને જે રાશન આપવામાં આવ્યું છે એ પૂરતું રાશન મળ્યું છે કે નહીં, તમને જે કોટેશન આપવામાં આવે છે એ મુજબ તમને રાશન મળ્યું છે કે નહીં, અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું તમારે જે છે દસ્તાવેજના સ્વરૂપમાં પણ આ ડોક્યુમેન્ટ તરીકે ફરિયાદ કરતા હોય કે બીજા કોઈ પણ જે છે દસ્તાવેજ તરીકે તમારે એ રસીદનો ઉપયોગ પણ થઈ શકે છે. તો ખાસ કરીને અપીલ કરવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા, રાશન લેવા જાઓ ત્યારે તમારે જરૂરથી એની રસીદ જે છે લઈ લેવાની છે. અને ત્યારબાદ મિત્રો, ગૃહિણીઓ આટલું ખાસ જાણી લે, તાજેતરના મહિનાઓમાં ગેસ સિલિન્ડર બુકિંગ અંગે ઘણા મોટા ફેરફાર થયા છે. US, ઇઝરાયલ, ઈરાન યુદ્ધ દરમિયાન LPG સંબંધિત ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આમાં 25 દિવસ અને 45 દિવસ બુકિંગ સમયગાળા માટેના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે નવીનતમ નિયમો 30 દિવસ અને 90 દિવસ સુધી LPG PNG કનેક્શન પ્રોટોકોલ સાથે સંબંધિત છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય LPG પર નિર્ભરતા ઘટાડવા, પુરવઠા કટોકટીને દૂર કરવા અને કાળા બજારીને રોકવાનો છે. આ નિયમ LPG અને PNG બંને ગ્રાહકને લાગુ પડે છે. 25 મે 2024ના રોજ સરકારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG માટેના નિયમોમાં સુધારો કર્યો. આ હેઠળ મોદી સરકાર ભારતીય ઘરેલું ગ્રાહક તેમના LPG કનેક્શન સમાપ્ત કરવા માટે 30 દિવસનો સમય આપે છે, પછી ભલે તે ઇન્ડિયન HP કે ભારત ગેસના ગ્રાહકો હોય. 90 દિવસના નિયમ અંગે નોંધપાત્ર મૂંઝવણ છે. 24 માર્ચે સરકારે જાહેરાત કરી હતી કે તેમના વિસ્તારમાં PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા તમામ LPG ગ્રાહકોને PNG કનેક્શન પર સ્વિચ કરવાની જરૂર પડશે. આ ગ્રાહકોને PNG પર સ્વિચ કરવા માટે 3 મહિનાનો એટલે કે 90 દિવસની સમય મર્યાદા આપવામાં આવે છે. તો ખાસ કરીને LPG ગેસ કનેક્શનને લઈને 30 દિવસ અને 90 દિવસનો જે છે નવો નિયમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને LPG ગેસ સિલિન્ડર સરેન્ડર કરવા માટેનો અને PNG સ્વિચ કરવા માટેનો આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.